આ ઘર શું મહાદેવભાઈ રબારીનું છે? હા, મહાદેવભાઈ રબારીનું જ છે. એ જ મહાદેવભાઈ રબારી છે કે જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા કંકુબેન ચૌધરી સાથે, જે બાદ હજુ હમણાં એક ઘર્ષણ થયું 18 માર્ચે તમારા ગામમાં. હા, એ જ ઘર છે એની ભાઈ વર્ષોથી આવતો નથી ગામમાં. માગે પણ મને નજરે નથી ફાયો 4 વર્ષ છે સાહેબ. ના, મારો કોઈ વધા જ નથી. આ એમનું ઘર છે. હવે મહાદેવભાઈ ક્યાં રહે છે, કંકુબેન ક્યાં રહે છે, કોઈને ખબર નથી. અને એફઆઈઆરમાં એવું લખ્યું છે કે જ્યારે તે લોકો આવી પહોંચ્યા, એટલે કે ભાભરના રૂણીથી એક ટોળું આવી પહોંચ્યું, ત્યારે એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું છે કે પોલીસે કહ્યું કે અહીં કંકુબેન નથી. કઈ રીતે તમે વાતચીત કરશો? કંકુબેન છે જ નહીં. પરંતુ આમ છતાં પણ વાત કરવી હતી. હવે એમને માહિતી કોણે આપી કે કંકુબેન છે, એ પણ સવાલ છે. મિત્રો, ગામ છે ઉન, તાલુકો છે ઓગડ, અને જે ઘર પાસે ઊભો છું, જે તમે મારી પાસે ઘર જોઈ રહ્યા છો, આ દિવાલ જોઈ રહ્યા છો, આ ઘરની દિવાલ છે મહાદેવભાઈ રબારીની. એ મહાદેવભાઈ રબારી કે જેમણે પ્રેમ લગ્ન કર્યા કંકુબેન રબારી સાથે, અને ત્યારબાદ સમાજમાં તેનો વિરોધ થયો. એટલે કે કિંજલબેન રબારીએ પ્રેમ લગ્ન કર્યા અશોકભાઈ ચૌધરી સાથે. તેઓ પાછા આવ્યા અને ત્યારબાદ અચાનક લોકોને કંકુબેનની યાદ આવી, કંકુબેન ચૌધરીની, કે જેમણે રબારી સમાજમાં લગ્ન કર્યા હતા. અને આ ઘર પાસે આવવા એક ટોળું પહોંચ્યું હતું, અને ત્યારબાદ પથ્થરમારો પણ થયો હતો, ઘર્ષણ પણ થયું હતું. આપણે ઘરની અંદર જઈએ અને લોકો સાથે વાત પણ કરીએ, એમના પરિવારના લોકો હોય તો તેમને પણ મળીએ, જેનાથી વધુ દર્શકોને માહિતી મળે. તમે જોઈ શકો છો કે ગામડાનું ઘર કેવું હોય એ પ્રકારનું ઘર છે. ફળિયું છે, ઘર છે, નાનું ઘર છે, અને ખાટલો. અહીં ઘણા લોકો બેઠા છે. આપનું નામ જણાવશો? જહાભાઈ દેસાઈ. જા ભાઈ, આ ઘર શું મહાદેવભાઈ રબારીનું છે? હા, મહાદેવભાઈ રબારીનું જ છે. એ જ મહાદેવભાઈ રબારી છે કે જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા કંકુબેન ચૌધરી સાથે, જે બાદ હજુ હમણાં એક ઘર્ષણ થયું 18 માર્ચે તમારા ગામમાં. હા, એ જ ઘર છે એની ભાઈ વર્ષોથી આવતો નથી ગામમાં. બેસી શકો આવ્યું? બેસો બેસો. મહાદેવભાઈ રબારીને તમે કેટલા સમયથી ઓળખો છો? હવે આમ તો ગામમાં ભાઈ આવતા નથી, લગભગ 5 વર્ષથી ફરાર જેવું જ છે. એમની આમ બાળપણમાં કદાચ? હા, બાળપણમાં જોયેલા. અમે તો પાડોશી જ છે એમના. એટલે મહાદેવભાઈનો સ્વભાવ કેવો હતો, કેટલું ભણેલા, થોડી માહિતી તમે આપી શકો તો? લગભગ 10 ભણેલો હશે ભાઈ. અને જે આ લગ્ન થયા એમના પ્રેમ લગ્ન, એને કેટલો સમય થયો હશે? પ્રેમ લગ્નમાં તો એવું જાણવા મળ્યું લગભગ 2-2.5 વર્ષ થયા ને એક બાળક છે લગભગ. એક વાત એ પણ છે કે લોકો એ પણ જાણવા ઈચ્છતા હોય છે કે એમનો પરિવાર શું કરે છે, એમનો પરિવાર ક્યાં છે, કેટલા લોકો હાલ હયાત છે, એમના પરિવાર વિશે થોડી એમના પપ્પા અને જૂનો જે મમ્મી હતો એ બે ઓફ થઈ ગયેલા છે, અને એક મમ્મી છે હાલ હાજર, એ બીમાર છે, અત્યારે હાલે હોસ્પિટલ લઈ ગયેલા છે, પગે અપંગ છે. પરિસ્થિતિ કેવી છે? આવે છે મળવા? છેલ્લી કક્ષાની જે આ આજુબાજુના રહે ને એ એમને પૂરું કરે એ રીતની પોઝિશન છે. મહાદેવભાઈ અહીં આવે છે મળવા? બિલકુલ નહીં, એને ઘરથી કોઈ લેવા દેવા જ નથી. અત્યારે ગ્રામજનો આ 18 માર્ચની ઊન ઘર્ષણની ઘટના બાદ શું વિચારે છે? ગામમાં કેવો માહોલ છે? બસ હાલ તો શાંતિ જ છે. મહાદેવભાઈએ જે કર્યું ખોટું જ કર્યું છે, નથી સારું. બીજી સમાજમાં આવું ના કરવું જોઈએ. અને જે એમણે હુમલો આખા ગામ ઉપર કર્યો એ ખોટું જ છે. તમે જુઓ કે એક તરફ લોકો કહેતા હોય છે કે ભાઈ આ લગ્ન નહોતા કરવા, એટલે કે કોઈ સમાજ અથવા તો કોઈ ધર્મમાં બહાર જઈને લગ્ન ન કરવા જોઈએ તેવું આપણે લોકો વિચારતા હોય છે. પણ બંધારણ આર્ટિકલ 21 આઝાદી આપતી હોય છે. તો જેમ કે ગ્રામજનોને પણ ખબર હોય કે આમનામ તો લગ્ન થયા નહીં હોય, તો પછી લોકો શું વિચારતા હોય છે? હવે આમ તો મહાદેવભાઈને કોઈ સપોર્ટ નથી કરતું, જે કર્યું ખોટું જ કર્યું છે, છતાં પણ સમજી વિચારીને કરવું જોઈએ. આ બધા હુમલા ને એ બધું ના કરવું જોઈએ, એમ કહેવાનો મતલબ. એક વાત એ કહેશો કે જે કંકુબેન અને મહાદેવભાઈ એ લગ્ન કર્યા, તો એમની કોઈ વાતો અહીં ચાલતી હશે કે કોઈ જગ્યાએ મળ્યા હતા, અથવા તો કઈ રીતે એમનો મિલાપ થયો, કઈ રીતે એકબીજા સાથે આગળ વધવાનું એમણે નક્કી કર્યું? કોઈ મેસેજ નથી. એ ભાઈ છેલ્લો લગભગ એવું જાણવા મળ્યું છે લોકો દ્વારા કે રૂનીમાં રહેતો એ ગોમન, એમાંથી આ બધા કોન્ટેક્ટમાં આવ્યા છે અને એમના ઘરે રહેતો એવું જાણવા મળ્યું છે. એટલે કોના ઘરે રહેતા? લગભગ બધા પબ્લિક એવું કહેતી હોય છે કે જે આજે રહ્યા ને ચૌધરી, શું નામ? કંકુબેન. કંકુબેનના પિતાશ્રી એમના જ ઘરે રહેતો, ખાતો પીતો બધું એ જ હતું. એમની સાથે રહેતા? એમના સાથે રહેતા હતા. બરોબર. આ સાથે અન્ય પણ આપનું નામ જણાવશો? મારું નામ ઇન્દ્રસિંહ.
શું કહેશો અત્યારના પરિસ્થિતિ કેવી છે? ગામમાં લોકો એકબીજા સાથે શું આ મુદ્દે હજુ પણ ચર્ચા કરે છે આ બાબતે? અમારા ગામમાં તો હાલ તો શાંતિ છે અને હવે પછી આ મુદ્દાનો કોઈ અમારે ચર્ચા વિચારણા થતી નથી. બરોબર. તમે શું એવી અપેક્ષા રાખો છો કે આ પ્રકારના, કારણ કે માહિતી મળી છે કે બનાસકાંઠામાં આવા સમાચાર મળતા રહેતા હોય છે, તો આ પ્રકારનું ન થાય અને શું પોલીસે કામગીરી યોગ્ય કરી છે? પ્રશ્ન તો એ છે કે આવા તો એક સમાજથી બીજા સમાજનું જે થાય એ તો એક સમાજની રીતે ખોટું જ છે. પણ જે પોલીસ તંત્રનો જે સવાલ આ લોકો ઊભો કરે છે એમાં તો પોલીસ તંત્રને તો જે પોઈન્ટ ફાળવેલા હોય છે અને જે કાયદો કોઈ કાયદાના હાથમાં ના લે એ માટે જ પોલીસ પ્રોટેક્શન આપે છે. બરાબર. જો પોલીસે કાયદો જો હાથમાં લેવા દીધો હોત તો એકબીજાને તો શાંતિથી ચર્ચા કરવા આવે 2000 નું ટોળું ના આવે, એ 1-2 ગાડી આવે કદાચ. ને સવાલ એ પણ થાય કે ભાભરમાં રૂણીમાં ભડકાઉ ભાષણ આપ્યું હોય પછી શું ઊન ગામના લોકો વિશ્વાસ કરે કે સમજાવવા આવી રહ્યા છે? નહીં. એમનું તો એવું કહેવું હતું કે કંકુબેનને અમે મળીને વાત કરો. કંકુબેન હતા 2000 જણા અરે એ તો રહેતા જ નથી હોય, પણ 2000 નું ટોળું તો ચર્ચા કરવા ના જ આવે, એમ કહેવાનો મતલબ. આપણી સાથે માડી પણ ઉપસ્થિત છે અને તેમની સાથે પણ વાત કરીએ એમનું શું કહ્યું છે. મને તો જ્યાં આ ભાજાને 4 વર્ષ થઈ ગયા છે, મારું આ વાહન હાલે છે અને હું નભું છું, કોઈ મારા વધા નથી, વાહનો વધા છે. ફોન આવે છે? ના, કોઈ દાડો નહીં. એકલા રહો છો? ના, ભાજો જ નથી, એકલા વાહ સાથે છે. બાપડા હાલે ખાવા અને પોટલા ભેગા કરવા જી હલવે, કોઈ નથી મારા આટલા. તો પરિવાર તમે અત્યારે ગુજરાન કઈ રીતે ચલાવો છો તમારું પોતાનું? એમને બાપડા હાલે એટલે ચલાવ હાલે, મને હાલે આજુબાજુ દાણા હાલે, રોટલા હાલે હોય. હા, છેલ્લે ક્યારે તમે જોયા હતા એમ? 4 નથી ભાજ્યા. હા, 4 વર્ષ ક્યાંથી ભાજ્યા નહીં. છેલ્લે ક્યારે જોયા? છેલ્લે ગતું ભાજ્યો જ નથી. નદરી હા, નદરી વિચાર ભાજ્યો નથી. હા, અત્યારે એ તમને જોતા હોય એમના મોબાઈલમાં, તમે એમને શું કહેવા? ના, મોબાઈલ મારે છે જ નહીં. એ તમને જોતા હોય, અત્યારે તમને જોતા હોય, તમને સાંભળતા હોય, તમે એમને શું કહેવા માંગશો? એ માગે પણ મને નજરે નથી ભાજ્યો 4 વર્ષ ક્યાં સાહેબ. ના, મારે કોઈ વધા જ નથી. શું એમને શું કહેશો તમે અત્યારે? અત્યારે તો મારી ભાઈની દાદી પણ ભાજાને 4 વર્ષ ક્યાં છે, મોટું હવે શેક નથી. એટલે દર્શક મિત્રો ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સ્થિતિ એવી છે કે માડી થોડું સમજી નથી શકતા, એટલે એમણે એમની વાત કરી. પણ આ પરિસ્થિતિ છે, આ એમનું ઘર છે. હવે મહાદેવભાઈ ક્યાં રહે છે, કંકુબેન ક્યાં રહે છે, કોઈને ખબર નથી. અને FIRમાં એવું લખ્યું છે કે જ્યારે તે લોકો આવી પહોંચ્યા, એટલે કે ભાભરના રૂણીથી એક ટોળું આવી પહોંચ્યું, ત્યારે FIRમાં એવું લખવામાં આવ્યું છે કે પોલીસે કહ્યું કે અહીં કંકુબેન નથી. કઈ રીતે તમે વાતચીત કરશો? કંકુબેન છે જ નહીં. પરંતુ આમ છતાં પણ વાત કરવી હતી. હવે એમને માહિતી કોણે આપી કે કંકુબેન છે એ પણ સવાલ છે. એટલે કે બંને તરફની વાત અમે આપને કહી રહ્યા છીએ અને લોકો શું કહે છે, અહીંના લોકો શું કહે છે એ પણ અમે આપને કહ્યું. અન્ય લોકો પણ ઉપસ્થિત છે. શું કહેશો તમે? કેટલા વર્ષની ઉંમર છે તમારી? 18 વર્ષની ઉંમર છે. 18 વર્ષની ઉંમરે છોકરો, એટલે કે બંધારણ મુજબ એક છોકરો પ્રેમ લગ્ન કરી શકે છે કોઈ પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિમાં, ને છોકરી પણ 22 વર્ષની ઉંમરે. તો આ ઘટના પછી તમે શું વિચારો છો? ત્યારે હું અહીંયા હાજર તો નહોતો જ, એટલે મને આની વધારે જાણ નથી. બહાર આ સાથે જ તમે જોઈ શકો છો કે આ પ્રકારની માહિતી છે, આ પ્રકારના સમાચાર છે. આપણી વચ્ચે લોકો પણ છે ને આપણે એક 18 વર્ષના યુવાન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે આવી ઘટના પછી તેઓ શું વિચારતા હોય છે. એમણે વાત કરવાનું થોડું ટાળ્યું છે, થોડી વાત કરી છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? મહાદેવભાઈનું ઘર છે, ગ્રાઉન્ડ પર છીએ અમે ને સત્ય જાણવાનો પ્રયત્ન છે. કોઈ ટોળું આવી પહોંચે, કોઈ ટોળું વિરોધ કરે, કોઈ હુમલો કરે, આમાં સત્ય શું છે, સાચી વાત શું છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.